નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વનપાલની એક સિરીઝ શરૂ કરી છે આપણે, જેની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો વનપાલની તૈયારી કરી રહ્યા હોય, ફોરેસ્ટ ઓફિસરની તૈયારી કરી રહ્યા હોય, તેમના માટે રાજ્યવાર સરળતાથી યાદ રહી જાય એ રીતે બનાવવામાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ અભયારણ્ય, વન્યજીવ અભયારણ્ય, રામસર સ્થળો, બર્ડ સેન્ચ્યુરી અને વન્યજીવ વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરવાની છે। આ વિડીયોની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો વનપાલની તૈયારી કરી રહ્યા છે તેમના માટે બ્રહ્માસ્ત્ર સ્વરૂપે છે। આની અંદર સંપૂર્ણ નેશનલ પાર્ક છે, બર્ડ સેન્ચ્યુરી છે, વન્યજીવ અભયારણ્યો છે, તમામ વસ્તુનો એક જ વિડીયોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। તો આપણે વધુ વાત નહીં કરતા સીધા આપણે પ્રશ્ન તરફ જઈશું। તો અહીંયા પહેલામાં પહેલું આપણા રાજ્યથી શરૂઆત કરીશું, ગુજરાતથી। અને ગુજરાત અને દાદરા નગર હવેલી અહીંયા મેપ આપેલું છે, બરોબર। અહીંયા સરસ રીતે મેપની અંદર દર્શાવવામાં આવેલા છે તમામ નેશનલ પાર્ક છે, બર્ડ સેન્ચ્યુરી છે, બધું જ અહીંયા છે। ચલો પહેલું આપણે ગુજરાતની અંદર જોઈશું કે ગુજરાતની અંદર કયા કયા મુખ્ય નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યો છે। તો અહીંયા ક્રમ આપેલો છે, જિલ્લો આપેલો છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, સ્થાપના વર્ષ, રક્ષિત વિસ્તાર પણ પરીક્ષામાં પૂછી લે છે કે કેટલો વિસ્તાર છે ને વન્ય પ્રાણીઓ કયા કયા છે। પહેલામાં પહેલું આપણું છે ગુજરાતની આન બાન અને શાન એટલે કે ગીર સોમનાથ, જેની અંદર જોઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, સ્થાપના વર્ષ છે 1965, રક્ષિત ચોરસ કિલોમીટરની અંદર એરિયા છે 258.71, અને આ નેશનલ પાર્કની અંદર મુખ્યત્વે સિંહ, દીપડો અને ચિત્તલ જોવા મળે છે। આ પોઈન્ટ નોટ કરી લેજો, કયા જોવા મળે તો સિંહ, દીપડો અને ચિત્તલ। હવે બીજા નંબરે છે આપણું જામનગર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરની અંદર આવેલું છે। 1982 ની અંદર તેની સ્થાપના થયેલી છે। કુલ એરિયા જુઓ તો 162.89 ચોરસ કિલોમીટર છે। દરિયાઈ જીવસૃષ્ટિ એને પરવાળા, બરોબર, વાદળી પરવાળા, જેલીફિશ માટે ખાસ છે, અષ્ટભુજ ઓક્ટોપસ જે જોઈ રહ્યા છો તમે વિડીયોની અંદર ઓક્ટોપસ હોય છે, બરોબર, તારા માછલી છે, મલારિયા ડોલ્ફિન છે અને ડુગોંગ છે, બરાબર। ડુગોંગ આના માટે પ્રખ્યાત છે। ડુગોંગનું તમે સંરક્ષણ ક્ષેત્ર જુઓ, બરાબર, ડુગોંગ માટેનું સંરક્ષણ ક્ષેત્ર જુઓ તો પ્રથમ રિઝર્વ ખુલ્યું છે, પ્રથમ ડુગોંગ રિઝર્વ તો તમિલનાડુની અંદર ખુલ્યું છે। આ પોઈન્ટ તમે અત્યારે યાદ રાખો, પાછળ તો આવવાનું જ છે પણ અત્યારે આ હાઇલાઇટમાં છે કરંટના। હવે ત્રીજા નંબરે આપણે નવસારીની અંદર પહોંચી ગયા, જોયું તો ભાઈ નવસારીમાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979 ની અંદર તો તેની સ્થાપના થયેલી છે। 23.99 ચોરસ કિલોમીટરનો એરિયા ધરાવે છે અને મુખ્યત્વે દીપડો જોવા મળે છે, બરાબર, મુખ્યત્વે દીપડો જોવા મળે છે। ચોથા નંબરે કયું છે તો આપણું ભાવનગર છે, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 1976 ની અંદર સ્થાપના છે, 34.8 ચોરસ કિલોમીટર એરિયા ધરાવે છે। વરુ, કાળિયાર અને ખડમોર આ નેશનલ પાર્ક ખાસ કરવાના છે પહેલા સ્ટાર્ટમાં, કેમ કે કયા નેશનલ પાર્કમાં કયા પ્રાણીઓ જોવા મળે છે એ પણ ઓપ્શનની અંદર આપેલું હોય છે। હવે કુલ વિસ્તાર 479.67 ચોરસ કિલોમીટરનો છે। સેકન્ડ નંબર ઉપર જઈશું તો અહીંયા આપેલું છે ગુજરાતના અભયારણ્યો, કયા છે ગુજરાતના અભયારણ્યો, જિલ્લો આપેલો છે, અભયારણ્ય, બરોબર, એ રીતે તો પહેલું છે આપણું બનાસકાંઠા, બરોબર, બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય। બાલારામ નામ છે, બાલારામ નદી ત્યાંથી વહે છે માટે તેનું નામ બાલારામ છે, બરોબર। 1989 ની અંદર સ્થાપના, 542.8 ચોરસ કિલોમીટર। અહીંયા મુખ્યત્વે જોવા શું મળે તો રીંછ, નીલગાય અને ઝરખ મુખ્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે। ત્યાર પછી બીજા નંબરે બનાસકાંઠા છે, જેસોર રીંછ અભયારણ્ય 1978 માં સ્થાપના, 180.66 ચોરસ કિલોમીટર, રીંછ, નીલગાય અને ઝરખ બંને સેમ છે। ત્રીજા પોઈન્ટ ઉપર આવીશું કચ્છ, બરાબર, કચ્છ, પાંજો કચ્છ તો ઘુડખર અભયારણ્ય 1973 ની અંદર સ્થાપના, ઘુડખર અને નીલગાય જોવા મળે છે। ચોથા નંબરે ફરીથી કચ્છ છે કે સુરખાબ નગર અભયારણ્ય આવેલું છે, સુરખાબ ખાસ પ્રખ્યાત છે, 1986 ની અંદર સ્થાપના, ચિકારા અને વરુ જોવા મળે છે। પાંચમા નંબરે કચ્છ જ છે, નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય છે, બરોબર, ચિકારા, નીલગાય અને હેણોત્રો જોવા મળે છે। હેણોત્રો ખાસ યાદ રાખજો, કચ્છની અંદર હેણોત્રો કયા અભયારણ્યની અંદર જોવા મળે છે આવું પૂછાય તો નારાયણ સરોવર આપણે ટીક કરવાનું છે। ચલો ફરીથી છઠ્ઠા નંબરે કચ્છ છે, ઘોરાડ અભયારણ્ય લખેલું છે, 1992 માં સ્થાપના છે અને ચિકારા અને ઘોરાડ જોવા મળે છે, બરોબર। ચલો સાતમા નંબરેથી હવે બદલાયું, અહીંયા છે કે દેવભૂમિ દ્વારિકા મહાગંગા પક્ષી અભયારણ્ય 1988 માં સ્થાપના અને પક્ષીઓ જોવા મળે છે। ફરીથી અહીંયા જામનગર છે, ખીજડીયા પક્ષી અભયારણ્ય, આ આપણી રામસર સાઇટ પણ છે, બરોબર, રામસર સાઇટ પણ છે, 1981 માં સ્થાપના છે,
પક્ષીઓ અહીંયા જોવા મળે છે. પોરબંદરની અંદર પોરબંદર પક્ષી અભયારણ્યની વાત કરો 1988 માં સ્થાપના. યાયાવર પક્ષીઓ અહીંયા જોવા મળે છે, ખાસ નોંધ કરવાના આ પોઈન્ટ. યાયાવર. 10મા નંબરે પોરબંદર બરડા અભયારણ્ય 1979 માં સ્થાપના. દીપડો ને નીલગાય જોવા મળે છે. ત્યાર પછી 11મા નંબરે જોશો તો રાજકોટ છે. કયું છે આપણું? રાજકોટ, જેની અંદર હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આ પરીક્ષામાં 1-2 પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રકૃતિ માટેનું શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લાની અંદર? તો રાજકોટની અંદર આવેલું છે. 1980 માં આપણે સ્થાપના કરી અને ચિકારા, વરુ અને નીલગાય ખાસ પ્રકારે અહીંયા જોવા મળે. આ ઉપર છેલ્લી માહિતી છે, આગળ સમજીશું. બરોબર, ચલો. અમરેલીની અંદર પાણિયા અભયારણ્ય આવેલું છે. બરોબર, પાણિયા 1989 સિંહ, નીલગાય, દીપડો, ચોશિંગા અને ચિકારા જોવા મળે છે. બરોબર. ત્યાર પછી મોરબીની અંદર રામપરા અભયારણ્ય છે 1988, ચિકારા, વરુ અને નીલગાય. ચલો, અમદાવાદની અંદર સુરેન્દ્રનગર અને અમદાવાદ બંનેને જોડતું નળ સરોવર પક્ષી અભયારણ્ય. બરોબર, કયું ગુજરાતનું એવું પક્ષી અભયારણ્ય છે કે 2 જિલ્લાને જોડે છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગર. નળ સરોવર પક્ષી અભયારણ્ય 1969 માં સ્થાપના. યાયાવર પક્ષીઓ જોવા મળે છે. આ પોઈન્ટ આપણે નોંધ કરવાનો. ચલો, નર્મદાની અંદર પહોંચી જઈએ તો સુલ પાણેશ્વર વન્યજીવ અભયારણ્ય છે 1982. રીંછ, દીપડો અને વાંદરા જોવા મળે છે. બરોબર, વાંદરા. પંચમહાલ ની અંદર તમે પહોંચો તો જાંબુઘોડા અભયારણ્ય. કયું અભયારણ્ય? જાંબુઘોડા. 1990 ની અંદર તેની સ્થાપના. દીપડો, રીંછ અને ઝરખ જોવા મળે છે. ચલો, ડાંગની અંદર તમે પહોંચો તો પૂર્ણા અભયારણ્ય છે 1990 ની અંદર સ્થાપના થયેલી છે. દીપડો અને ઝરખ જોવા મળે છે. ત્યાર પછી 18મા નંબરે છે મહેસાણા. થોળ અભયારણ્ય આવેલું છે, આપણી રામસર સાઈડ છે. બરોબર, આની અંદર પક્ષીઓ જોવા મળે. દાહોદની અંદર પહોંચી ગયા તો રતનમહાલ અભયારણ્ય છે 1982 ની અંદર સ્થાપના. રીંછ અને દીપડો જોવા મળે. 20મા નંબરે છે આપણું અમરેલી. એની અંદર મિતિયાળા અભયારણ્ય આવેલું છે. આ પોઈન્ટ ખાસ મહત્વનો છે, પરીક્ષામાં પૂછાયેલું છે. બરાબર, 2004 ની અંદર સ્થાપના થયેલી છે. સિંહ, દીપડો અને હરણ ત્યાં જોવા મળે છે. ચલો, હવે આવી જાઓ મેઇન જગ્યા ઉપર. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોની માહિતી મેળવી રહ્યા છીએ. વન્યજીવ અભયારણ્ય અને રામસર સ્થળો આ પોઈન્ટની અંદર આપણે સમજીશું. તો પહેલામાં પહેલું કયું છે આપણું? તો કાળિયાર છે. પહેલામાં પહેલું કયું છે આપણું મારા મિત્રો? તો કાળિયાર છે. બરોબર, કાળિયાર. કયું છે? કાળિયાર. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આની અંદર તમે વાત કરશો તો તે સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં આવેલું છે અને દક્ષિણમાં ખંભાતના અખાતથી આ ઘેરાયેલું છે. વનસ્પતિ અંદર કઈ જોવા મળશે કાળિયારની અંદર? તો સવાના ઘાસનું મેદાન આપણે ખાસ યાદ રાખવાનું છે. કયું? તો કે સવાના ઘાસનું મેદાન અહીંયા ખાસ જોવા મળે છે. મુખ્ય પ્રાણી સૃષ્ટિની વાત કરશો તો કાળિયાર અને જંગલી બિલાડીઓ અહીંયા જોવા મળે છે. મુખ્ય પક્ષીની વાત કરશો તો લેઝર ફ્લોરિકન, બરોબર, એટલે કે એક બસ્ટર્ડ છે, તે અહીંયા જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે કાળિયારની. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર આવેલું છે આ કાળિયાર. બરોબર, હવે અહીંયા આ કાળિયાર જે છે, બરોબર, કાળિયાર પહેલા કયા નામથી ઓળખાતું હતું? તો તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે, તેને વીડી તરીકે ઓળખવામાં આવતું હતું. વીડી તરીકે ઓળખવામાં આવતું હતું. બરોબર, એટલે કહેવામાં આવતું હતું ઘાસની ભૂમિ. શું કહેવામાં આવતું હતું ભાઈ? તો કે ભાઈ ઘાસની ભૂમિ તરીકે તેને ઓળખવામાં આવતું હતું. 2009 ની અંદર કાળિયારની વસ્તી ગણતરી કરી હતી 2009 ની અંદર. ત્યારે કેટલા કાળિયાર હતા ભાઈ? કેટલા કાળિયાર હતા 2009 ની વસ્તી ગણતરીમાં? તો 3226 કાળિયાર નોંધવામાં આવ્યા હતા. કેટલા? 3226 કાળિયાર નોંધવામાં આવ્યા હતા. સેકન્ડ નંબર ઉપર છે ગુજરાતની આન, બાન અને શાન, એટલે કે આપણું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યની વાત કરો તો સાસણ ગીર, તલાલા ગીર નજીક આવેલું છે. આ જે એશિયાનો એકમાત્ર વિસ્તાર છે કે જ્યાં એશિયાઈ સિંહો જોવા મળે છે. બરાબર, હિરણ નદી પર કમલેશ્વર બંધને ગીરની જીવન રેખા કહેવામાં આવે છે. ભાઈ, ગીરની જીવાદોરી કમલેશ્વર બંધ છે. કયો બંધ છે? ગીરની જીવાદોરી. તો કે ભાઈ સાહેબ, કમલેશ્વર બંધ જે આવેલો છે એ ગીરની જીવાદોરી છે. બરોબર, ગીરની જીવાદોરી. હવે પાણિયા અભયારણ્ય તમે જોયું, બરોબર, પાણિયા આગળ સમજ્યા. અને આ મિતિયાળા જે સમજ્યા ને, મિતિયાળા, આ બંને એનો ભાગ કહેવાય છે. શું કહેવાય છે? તો એનો ભાગ કહેવામાં આવે છે ગીરનો. બીજું, હવે જૂનાગઢના નવાબ હતા, તેમણે 1900 ની સાલમાં, ક્યારે? તો ભાઈ જૂનાગઢના નવાબ જે હતા તેમણે 1900 ની સાલની અંદર તેમણે
આ સિંહોનો રક્ષિત એરિયા જાહેર કર્યો હતો, બરોબર. સિંહનો રક્ષિત એરિયા તેમણે જાહેર કર્યો હતો 1900 ની અંદર જુનાગઢના નવાબ દ્વારા. હિરણ શેત્રુંજી ધાતરવાડી, બરોબર. એક તો લખો કે ભાઈ હિરણ, બીજા નંબરે છે શેત્રુંજી, બરોબર. ત્રીજા નંબરે છે ધાતરવડી છે, બરોબર. ધાતરવડી. મચ્છુન્દ્રી અને રાવડ. આ નદીઓ 5 નદીઓ છે, બરોબર. આ 5 નદીઓ છે, બરોબર. અને આની અંદર કમલેશ્વર બંધ જે છે, કમલેશ્વર બંધને ખાસ યાદ રાખજો, કેમ કે આ ગીરની જીવાદોરી છે કમલેશ્વર બંધ. હવે વનસ્પતિની અંદર જોઈશું ને ભાઈ, તો કે સૂકું પાનખર જંગલ જોવા મળે છે ગીરના જંગલોની અંદર, બરોબર. મુખ્ય વનસ્પતિ તો કે શાકભાઈ જોવા મળે, બાવળ મળે, બરોબર. પછી ગાંડા બાવળ મળે, તેડું મળે અને ઢાંગ. આટલી વસ્તુ અહીંયા જોવા મળે છે. મુખ્ય પ્રાણીઓ તો કે એશિયાઈ સિંહ તો આપણો હોય જ, મગર હોય, દીપડો, ચિત્તલ, સાંભર, 4 શિંગડાવાળા કાળિયાર અને ચિકારા ખાસ અહીંયા જોવા મળે છે. અહીંયા તમને પશુની અંદર સમજાવું તો જોઈ લો. તો કે ભાઈ સાહેબ ચિત્તલ જોવા મળે, દીપડો જોવા મળે. ગીર મહત્વનો છે આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ. લોમડી જોવા મળે છે. પછી ચોટલિયો સાપ મારું ગરુડ જોવા મળે. ચોટલિયો સાપ મારું ગરુડ કઈ જગ્યાએ જોવા મળે? તો ગીરની અંદર. ત્યાર પછી લખે છે નવરંગ જોવા મળે છે, મગર જોવા મળે છે, ચિલોત્રો જોવા મળે છે, ચિલોત્રો, અજગર જોવા મળે, કીડી ખાવું જે કહેવાય તેને જોવા મળે, બરોબર. અને આપણે પેંગોલિન પણ કહીએ છીએ, નીલગાય અથવા રોજ કહીએ છીએ આપણે. તારક કાચબો જોવા મળે છે, તારક કાચબો. જંગલી ડુક્કર અથવા જંગલી ભૂંડ જોવા મળે છે. અને અહીંયા શાહુડી જોવા મળે છે. કઈ ભાઈ? શાહુડી, બરોબર. શાહુડી જોવા મળે છે, જે પેલા એના કાંટા હોય ને, કાંટા જે ઘૂસી જાય એને આપણે શાહુડી કહીએ છીએ. આ પણ જોવા મળે છે. ચલો હવે આવ્યા છીએ મરીન નેશનલ પાર્ક ની અંદર, બરોબર. દેવભૂમિ દ્વારકા, બરોબર. ક્યાં પહોંચ્યા આપણે ભાઈ? તો કે સાહેબ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા. અને એથી પણ દેવભૂમિ દ્વારિકાથી કચ્છના અખાતના દક્ષિણ કિનારે, કચ્છનો અખાત જે આવેલો છે, કચ્છનો અખાત, બરોબર. કચ્છનો અખાત એના દક્ષિણ કિનારે, બરોબર, દક્ષિણ કાંઠે આ મરીન નેશનલ પાર્ક આવેલો છે. 110 કિલોમીટરનો, 100 ને કેટલો ભાઈ? તો કે સાહેબ 110 કિલોમીટરનો KM આ મરીન નેશનલ પાર્ક છે, જેની અંદર આપણે વાત કરીશું ને તો કે કેટલા સાહેબ? તો કે જામનગરની અંદર 42 ટાપુઓ છે. કેટલા? અહીંયા લખું છું, ખાલી જામ લખું છું, બરોબર. જામનગરની અંદર 42 ટાપુઓનો સમાવેશ છે. કેટલા? 42 ટાપુઓનો આની અંદર સમાવેશ છે. અને જ્યારે અહીંયા ખાસ કરીને ગ્રીન સી ટર્ટલ, કયા? ગ્રીન સી ટર્ટલની વાત કરો, ટર્ટલ એટલે કે કાચબા, આના માટે ખાસ પ્રખ્યાત છે. તો મરીન નેશનલ પાર્ક કચ્છનો અખાત દ્વારકા વિસ્તારમાં આવેલું છે. મુખ્ય પ્રાણી સૃષ્ટિ તો કોરલ, દરિયાઈ કાચબા, જેમ કે લીલો દરિયાઈ કાચબો, ઓલિવ રિડલે કાચબા, લેધરબેક, ડુગોંગ, ઇન્ડો પેસિફિક, હમ્પબેક ડોલ્ફિન અહીંયા જોવા મળે છે, બરોબર. હવે એક જ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, જરા કેમેરો ચેક કરી લો. એક જ સેકન્ડ. ઓકે, ચલો. અહીંયા ખતરાઓ કયા છે? આ નેશનલ પાર્ક માટે સૌથી ખતરાઓ કયા છે? તો કે સિમેન્ટના ઉદ્યોગો દ્વારા કોરલ અને રેતીનું નિષ્કરણ કરવામાં આવે છે. જળ પ્રદૂષણમાં વધારો, તેલ રિફાઇનરીઓ, રાસાયણિક ઉદ્યોગોને યાંત્રિક માછીમારીની બોટો અહીંયા એના માટેનો ખતરો ગણવામાં આવે છે. વાસંદાની વાત કરી લઈએ. વાસંદા, બરોબર. ક્યાં પહોંચ્યા ભાઈ આપણે? વાસંદા પહોંચી ગયા છીએ. તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત રાજ્યનો નવસારી જિલ્લો, સુરક્ષિત વિસ્તાર છે, જેમાં અંબિકા નદી ખાસ પોઈન્ટ યાદ રાખવાનો. કઈ નદી કયા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદરથી વહે છે? ખાસ મહત્વનું. દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગના ઘાટ વનોનો સમાવેશ અહીંયા થાય છે. તે પશ્ચિમ ઘાટમાં અંબિકા નદીના કિનારે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, બરોબર. વધઈ અને બિલીમોરાને જોડે, બરોબર. અહીંયા ફરીથી લખીએ આપણે, બરોબર. ફરીથી લખીએ કે વધઈ જે છે, વધઈ, બરોબર. અને અહીંયાથી બિલીમોરા જે જોડે, બિલીમોરા જે આવેલું છે, બરોબર. બિલીમોરા એને જોડતી એક લાઈન છે, એને જોડતી એક રેલવે લાઈન છે. આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. સરા લાઈન કહેવાય છે. કયો? એને સરા લાઈન કહેવાય. કઈ લાઈન? તો કે તેને સાહેબ સરા લાઈન તરીકે ઓળખવામાં આવે છે. અને મહત્વ શું છે ભાઈ? તો અહીંયા સ્થાનિક ભાષામાં કટસ કહેવાય છે, બરોબર. સ્થાનિક ભાષામાં શું કહેવાય? તો કે કટસ તરીકે ઓળખવામાં આવે છે. આટલો પોઈન્ટ અહીંયા યાદ રાખજો.
હવે અહીંયા વનસ્પતિ તો કે પાનખર જંગલો આવેલા છે. મુખ્ય વનસ્પતિ શાક, વાંસ, તલના વૃક્ષો છે. તલના વૃક્ષો. મુખ્ય પ્રાણી સૃષ્ટિ તો ચિત્તો, રીસસ, મકાક, નાનો ભારતીય સિવેટ, ઓશિંગા, ભારતીય માલાબાર, વિશાળ ખિસકોલી અહીંયા જોવા મળે છે. બરાબર, વિશાળ ખિસકોલી જોવા મળે છે. ચલો, અહીંયા બલરામ અથવા બાલારામ વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનના સરહદ ઉપર માઉન્ટ આબુ અરવલ્લીની દક્ષિણમાં સ્થિત છે. બરાબર, દક્ષિણમાં 7 ઓગસ્ટ 1989, બરાબર, 7મી ઓગસ્ટ 1989 માં ભાઈ તેની સ્થાપના થયેલી છે. મુખ્ય પ્રાણી સૃષ્ટિ તો સ્લોથ રીચ, પટ્ટાવાળી હાયના, ચિત્તો, નીલગાય, ભારતીય શાહુડી અને નાનું ભારતીય સિવેટ અને ભારતીય પેંગોલિન અહીંયા જોવા મળે છે. વૃક્ષોની અંદર જોશો તો અર્જુન સાદર લખેલી છે, ખેર લખેલી છે અને જાંબુ અહીંયા ઘણા પ્રકારે અહીંયા જાંબુ જોવા મળે છે. અહીંયા બાલારામ નદી આવેલી છે. બરોબર, અહીંયા કઈ નદી આવેલી છે તો કે ભાઈ સાહેબ બાલારામ નદી આવેલી છે, તેના નામ ઉપર એનું નામ પડેલું છે બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય. હવે વાત કરીએ બરડા. બરોબર, હવે કોની વાત કરીશું તો કે બરડા. તો તે પોરબંદર નજીક સ્થિત છે અને એશિયાઈ સિંહની ભૂતપૂર્વ શ્રેણી હતી. એશિયાઈ જે સિંહ છે તેની ભૂતપૂર્વ શ્રેણી ગણવામાં આવે છે. હવે ગાગા, મહાન ભારતીય બસ્ટર્ડ વન્યજીવ અભયારણ્ય, તે કચ્છના અખાતના કિનારે સૌરાષ્ટ્રના દ્વિકલ્પમાં સ્થિત છે. તે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ના સંરક્ષણ માટે સ્થાપિત કરવામાં આવેલું છે. કચ્છ બસ્ટર્ડ અભયારણ્યની સાથે ગાગા વન્યજીવ અભયારણ્ય ગુજરાતમાં 2 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભયારણ્યમાંનું એક છે. તો 2 અભયારણ્ય તમારે યાદ રાખવાના, એક કચ્છ બસ્ટર્ડ અને અહીંયા વાત કરી છે ગાગા. બરાબર, 2 યાદ રાખજો. ચલો, પોઈન્ટ છે ગિરનાર વન્યજીવ અભયારણ્ય. તો ગિરનાર પર્વતોની અંદર આવેલું છે. એશિયાઈ સિંહો માટે આ પ્રખ્યાત છે. પછી જેસોર સ્લોથ બેર વન્યજીવ અભયારણ્ય, તો કે તેની સ્થાપના ગુજરાત રાજસ્થાન સરહદ પર માઉન્ટ આબુની દક્ષિણમાં સ્લોથ બેરના સંરક્ષણ માટે કરવામાં આવેલી છે. બનાસ નદી જેસોર સ્લોથ બેર વન્યજીવ અભયારણ્યને બાલારામ અંબાજી અભયારણ્યથી અલગ કરે છે. હવે પરીક્ષામાં સીધો પોઈન્ટ પૂછાય કે જેસોર અભયારણ્ય, બરાબર, જેસોર અભયારણ્ય અને બાલારામ વન્યજીવ અભયારણ્યને કઈ નદી અલગ કરે છે? તો તમારે યાદ રાખવાનું છે ભાઈ કે બાલારામ નદી છે. કઈ? બાલારામ જે નદી, સોરી, બનાસ નદી છે. બરોબર, બનાસ નદી અલગ કરે છે. કઈ નદી અલગ કરે છે? તો કે આ બંનેને બનાસ નદી અલગ કરે છે. હવે કચ્છની અંદર લાલા પરજન ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વન્યજીવ અભયારણ્ય, તેની સ્થાપના ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, સ્થાનિક રીતે ઘોરાડ, સ્થાનિકમાં શું કહેવાય બસ્ટર્ડને ભાઈ? ઘોરાડ કહેવાય, ના સંરક્ષણ માટે થયેલી છે. તે ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભયારણ્યમાંનું એક છે. તો 2 યાદ રાખજો, આગળ જોઈ ગયા એ અને એક આ બીજું. વિદ્યાર્થી મિત્રો, કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય કચ્છના મહાન રણમાં છીછરા મોસમી ખારા પાણીનું જળભૂમિ છે. અહીંથી ડાયનાસોર, મગર અને વ્હેલ માછલીના અવશેષો પણ અહીંયાથી મળી આવેલા છે. બરાબર, મુખ્ય પક્ષીની વાત કરો અહીંયા કયું જોવા મળે તો કે સાહેબ ગ્રેટર ફ્લેમિંગો જોવા મળશે. હવે નળ સરોવર પક્ષી અભયારણ્ય, તો કે અમદાવાદ, બરોબર, અમદાવાદ અને સુરેન્દ્રનગર આ બંનેની અંદર ફેલાયેલ છે. હવે આ તળાવ જે છે, બરાબર, આ તળાવ એની ઊંડાઈ કેટલી છે? તો 2.9 મીટર મહત્તમ તેની ઊંડાઈ છે. બરાબર, એથી વધુ ઊંડું નથી. પણ કુદરતી મીઠા પાણીનું આ તળાવ છે અવશેષ, તે ગુજરાતનું સૌથી મોટું જળભૂમિ પક્ષી અભયારણ્ય છે. આ જળભૂમિ ભારતીય જંગલી ગધેડા, બરાબર, આ રામસર સ્થળ પણ છે, અહીંયા લખેલું છે. બરાબર, રામસર સ્થળ પણ છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીંયા જોવા મળે. આ પ્રાણી સૃષ્ટિની અંદર વાત કરો તો ફ્લેમિંગો, સ્ટોર્ક, બગલા અને જળ પક્ષીઓ અહીંયા જોવા મળે છે. તો નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ અને શું કહેવાય સુરેન્દ્રનગર બંને લાગુ પડે છે. ચલો, નેક્સ્ટ છે નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય કચ્છ. તો કોરી ખાડી નજીક આવેલું છે. તેની મુખ્ય પ્રજાતિ ચિકારા છે. વન્યજીવ અભયારણ્ય અને બન્ની ઘાસના મેદાનો બંને કચ્છમાં છે. એશિયાટિક ચિત્તાનું પુનઃ પરિચય માટે સંભવિત સ્થળો તરીકે પ્રસ્તાવિત કરવામાં આવેલું છે તેને. બરાબર. ચલો, પૂર્ણા, તો તે ગુજરાત અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં સ્થિત છે, જે પૂર્ણા નદી ઉપર આવેલું છે. તે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં છે પૂર્ણા. શુલપાણેશ્વર ગુમખલ વન્યજીવ અભયારણ્ય, તો કે નર્મદા નદીની દક્ષિણે સાપુતારા પર્વતમાળાની માં સ્થિત છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે છે. તાપી નદી શુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યને પૂર્ણા વન્યજીવ અભયારણ્યથી અલગ કરે છે. પોઈન્ટ નોટ કરજો. તાપી નદી મેઇન અહીંયા ભાગ ભજવે છે. કઈ? તો કે તાપી. કોને અલગ કરે છે? તો શુલપાણેશ્વર
અને પૂર્ણા, સુલ અને પૂર્ણા, બરોબર, અહીંયા લખીએ સુલ અને પૂર્ણા, આ બંનેને અલગ કોણ કરે છે? તો કે તાપી નદી. પોઈન્ટ તમારે યાદ રાખવાનો. થોડ વન્યજીવ અભયારણ્ય, અને આ આપણી રામસર સાઇટ છે, બરોબર. થોડ એટલે કે રામસર સાઇટ મહેસાણામાં માનવ સર્જિત જળાશય છે અને નળ સરોવર પછી અમદાવાદ નજીકથી સૌથી લોકપ્રિય નિરીક્ષણ પક્ષીઓ માટેનું સ્થળ ગણાય છે. મુખ્ય પક્ષી જોશો તો ફ્લેમિંગો, સારસ, બરોબર, ક્રેન, ગ્રેટ વ્હાઇટ પેલિકન, સફેદ પાંખવાળા ગીધ, ભારતીય ગીધ પણ અહીંયા જોવા મળે છે. જંગલી ગધેડો વન્યજીવ અભયારણ્ય, બરોબર. તો ઘુડખર શું કહેવાય છે? ઘુડખર. શું કહેવાય આને? તો કે ઘુડખર. ચલો, કચ્છના નાના રણમાં સ્થિત છે, છેલ્લા સ્થળોમાંનું એક છે જ્યાં ભારતીય જંગલી ગધેડા જોવા મળે છે, બરોબર. આના માટે મહત્વના ખતરા કયા છે? તો કે ગેરકાયદેસર મીઠાનું ખાણકામ આ અભયારણ્ય માટે ખતરો છે. ચલો, ખીજડીયા પક્ષી અભયારણ્ય, બરોબર. ખીજડીયા તો કે આપણી રામસર, જામનગરની અંદર આવેલું છે. મિતિયાલા વન્યજીવ અભયારણ્ય, અર્ધ શુષ્ક પાનખર ઘાસનું મેદાન, લગભગ ગીર સિંહ અભયારણ્યની શાખા જેવું. પોરબંદર પક્ષી વન્યજીવ અભયારણ્ય પોરબંદર શહેરના હૃદયમાં સ્થિત છે, એટલે કે વચ્ચે આવેલું છે. રતનમહાલ સ્લોથ બેર વન્યજીવ અભયારણ્ય તો કે દાહોદ જિલ્લાની અંદર આવેલું છે. હવે વાત કરો ખીજડીયાની અંદર રામસર સ્થળો ગુજરાતના જે આપણા છે એના ઉપર આવી ગયા. તો ખીજડીયા તો કે કચ્છના અખાત નજીક જામનગર જિલ્લામાં સ્થિત એક મીઠા પાણીનું ભીનું મેદાન છે, બરાબર. ખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય 605 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓના કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે, એટલે રામસર સાઇટ છે. 2 ફેબ્રુઆરી 2022 ના દિવસે આ અભયારણ્યને રામસર સાઇટ તરીકે નોંધણી મળેલી છે. તો ભાઈ આ આપણી પહેલી રામસર સાઇટ છે ખીજડીયા, નોંધ કરી લેજો, રામસર સાઇટ, બરાબર. સ્થાનિક પક્ષીઓ તો આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશમાં કાળી કાકણસાર, ગંજપાવ, કપાસી બગવી સમડી, ઢોર બગલો, પતરંગો, લીલાપગ, તુવારી તેતર, શાહી ઝુંપચ, કાણી બગલી, દેવચકલી, નાની વા બગલી, નીલજસ મુર્ગો સહિતના પક્ષીઓ અહીંયા જોવા મળે છે. હવે ખાસ અહીંયા એટ્રેક્શન છે મહેમાન ગતિ પામતા પક્ષીઓ, એટલે કે મહેમાન સ્વરૂપે આવે છે. તો શિયાળો ગાળવા કાળી પૂંછ ગડેરો, નકટો, ત્યાર પછી કુંજ, નાની મુરગાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઈ, સિંગપર, ટોલિયો, પિયાસણ, પટ્ટાઈ, બરાબર, કરકરા, દરિયાઈ કીચડીઓ સહિતના પક્ષીઓ મહેમાન ગતિ માણવા આવે છે. નળ સરોવર રામસર સાઇટ છે, અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું IUCN શ્રેણી 4 વસવાટ, બરાબર. IUCN શ્રેણીની અંદર 4થા નંબરનું વસવાટ જાતિ પ્રબંધન વિસ્તાર, બરાબર, મનુષ્ય માટે પ્રબંધન વિસ્તાર છે. વન વિભાગ અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત એક સરોવર છે. તદુપરાંત આ સ્થળ એક રામસર સ્થળ પણ છે. આ સરોવરની મહત્તમ ઊંડાઈ 2.7 મીટર, 2.9 મીટર, બરોબર. લાસ્ટ 60% વધારે વિસ્તારમાં પાણીની ઊંડાઈ 1 થી 1.25 મીટર જેટલી જ છે, બરોબર. 1 થી 1.25 મીટર જેટલી જ ઊંડાઈ ધરાવે છે 60% એરિયામાં. નળ સરોવર તો કે કેટલીક પ્રજાતિઓ ફ્લેમિંગો, પેલિકન, એગ્રેટ, બગલો, બતક, કોમોરેન્ટ, ક્રેન વગેરે જોવા મળે છે. મુલાકાતીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક રિસર્ચ ઓસ્મોસિસ પ્લાન્ટ પણ અહીંયા સ્થાપિત કરવામાં આવેલો છે આ નળ સરોવર. વાત કરશો તો થોડ તળાવ, થોડ પક્ષી અભયારણ્ય, બરાબર. તો અહીંયા માનવ આગળ જોઈ ચુક્યા છે. લુપ્તપ્રાય પક્ષીઓ તો સફેદ પૂંછડી વાળું ગીધ અહીંયા લુપ્તપ્રાયની આરે છે. થોડ પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલું સંરક્ષિત વિસ્તાર, તેમજ રામસર સ્થળ વિશેષ પક્ષીઓ માટે અભયારણ્ય તરીકે જાહેર. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા થોડ ગામ, કડી તાલુકાનું થોડ ગામ, બરાબર, તેના કાંઠાના વિસ્તારોને થોડ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. અહીં શિયાળાની ઋતુ દરમિયાન દેશમાં હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી અનેક વિદેશી પક્ષીઓ આવે છે, બરાબર. દલદલી ભૂમિ. આગળ પોઈન્ટ છે થોડ તળાવ, થોડ ગામ નજીક આવેલું કૃત્રિમ છે. સિંચાઈ માટે 1912માં બનાવવામાં આવેલું છે. તે મીઠા પાણીનું તળાવ છે. 1988માં તેને થોડ પક્ષી અભયારણ્ય જાહેર કર્યું, જેમાં 150 જાતિઓના પક્ષીઓ છે. તેમાં 60% પાણીમાં 60% પાણીના પક્ષીઓ, ઘણા સ્થળાંતર કરતા પક્ષીઓ છે. અહીં આવીને અહીંયા માળો બનાવે, ઈંડા મૂકે. સુરખાબ અને સારસ આ બે પક્ષીઓમાં મુખ્ય મહત્વના ગણવામાં આવે છે. પર્યાવરણને 1986ના કાયદા મુજબ
આરક્ષિત જાહેર કરેલો છે. આ તળાવનું બાંધકામ 1912 ની અંદર ગાયકવાડ શાસન વડે સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા માટે કરવામાં આવ્યું હતું. પણ હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકાર વન અને સિંચાઈ બંને વિભાગો દ્વારા કરવામાં આવે છે. તો થોડ એક પક્ષી અભયારણ્ય પણ છે. પોઈન્ટ નોટ કરવાનો ભાઈ, આ થોડ જે છે તે એક આપણું પક્ષી અભયારણ્ય પણ છે અને બીજા નંબરે આપણી રામસર સાઇટ પણ છે. એટલા માટે આ મહત્વનું વર્લ્ડ વેટલેન્ડ. થોડ આગળ આપણે જોઈ ચૂક્યા છીએ, બરોબર, આ જોઈ ચૂક્યા. ચલો વઢવાણ, બરોબર, વડોદરા જિલ્લો, વઢવાણ તળાવ તમે જોઈ શકો છો અહીંયા. તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા પાસે આવેલું એક તળાવ છે જે પક્ષી અભયારણ્ય રામસર સ્થળ પણ છે. પક્ષી અભયારણ્ય પણ ખરું અને રામસર સ્થળ પણ ખરું. ડભોઈ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર ડાબી તરફ આ તળાવ આવેલું છે. ડભોઈથી બોડેલી જતા રસ્તા HS 11 પરથી જતા આ તળાવ જમણી તરફ આવે. અંદાજે 100 વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરેલું છે. 10.38 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. 5 કેનાલો દ્વારા 22 ગામોના 17,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ પૂરી પાડવામાં આવતી હતી. વર્ષે દેશ વિદેશથી ઓક્ટોબર થી ફેબ્રુઆરી દરમિયાન 200 થી વધુ જાતના હજારો યાયાવાર પક્ષીઓ, આ ખાસ પોઈન્ટ નોટ કરજો, આ યાયાવાર પક્ષીઓ પરીક્ષામાં છપાશે કે યાયાવાર પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવનો સમાવેશ દેશના અગત્યના જળ પ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ રામસર સાઇટ તરીકે કરી દેવામાં આવેલો છે. ચલો હવે અહીંયા શરૂ થાય છે ગોવાના રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય અને રામસર સ્થળ. ગોવાની અંદર વાત કરીએ તો અહીંયા મહાદેવી રિવર, મંડોવી રિવર કહીએ છીએ જેને મહાદેવી રિવર અથવા મંડોવી રિવર કહેવામાં આવે છે. ભગવાન મહાવીર નેશનલ પાર્ક આવેલો છે. કુલેમ છે, બરોબર, ઝુવેરી રિવર આવેલી છે ને અહીંયા પણજી તેની રાજધાની છે. મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન ભગવાન મહાવીર અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ગોવાના પશ્ચિમ ઘાટની અંદર સ્થિત છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ જુઓ તો 4A લાગુ પડે. આ ઉદ્યાનને 2 ભાગમાં વહેંચાયેલ છે. ધોધનું ઘર કહેવામાં આવે છે, જેમ કે દૂધસાગર ધોધ મંડોવી નદી ઉપર, ગોવાનો સૌથી ઊંચો ધોધ, ગોવાનો સૌથી ઊંચો, ભારતનો 5મો સૌથી ઊંચો ધોધ છે અને તાંબડી ધોધ આવેલો છે. આ 2 પોઈન્ટ નોંધ કરવાના. ગોવાની અંદર મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન મહાવીર અભયારણ્ય જે કહીએ ગોવાના પશ્ચિમ ભાગમાં આવેલું છે, બરાબર, પશ્ચિમ ઘાટની અંદર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાઈવે પૂછાય તો 4A. ધોધનું ઘર કહેવામાં આવે છે. દૂધસાગર ધોધ મંડોવી નદી ઉપર અને તાંબડી ધોધ, આ 2 ધોધ અહીંયા આવેલા છે. તે ધનઘર તરીકે ઓળખાતા વિચરતી ભેંસોના પશુપાલકોના સમુદાયનું પણ ઘર છે. પોઈન્ટ નોટ કરવાનો કે ધનઘર, બરાબર, ધનઘર તરીકે ઓળખાતી વિચરતી ભેંસો અને એના પશુપાલકો માટેનું સમુદાયનું ઘર છે. વનસ્પતિની વાત કરો તો ઉષ્ણકટિબંધીય સદાબહાર અને અર્ધ સદાબહાર જંગલો, ભેજવાળા પાનખર જંગલો અહીંયા આવેલા છે. મુખ્ય પ્રાણી સૃષ્ટિ તો કે ચિત્તો, બંગાળનો વાઘ, બોનેટ મેકોક, ગોર, મલબાર વિશાળ ખિસકોલી, શાહુડી અને પાતળી લોરીસ અહીંયા જોવા મળે છે. મુખ્ય પક્ષીની વાત કરો, મુખ્ય પક્ષી અહીંયા પ્રાણી સૃષ્ટિ છે. ગ્રેટર ઇન્ડિયન હોર્નબિલ, રૂબી ગળાવાળું પીળું બુલબુલ ગોવાનું રાજ્ય પક્ષી ગણાય છે ભાઈ, બરાબર, બુલબુલ આ જોવા મળે. હવે મુશ્કેલી કઈ છે આ જગ્યા ઉપર આ નેશનલ પાર્કમાં? તો કે મેંગેનીઝ અને આયર્ન ઓરનું ખાણકામ અહીંયા મુશ્કેલી છે. એટલે આ 2 વસ્તુ ત્યાં મળી આવે છે, નક્કી થઈ ગયું. ચલો આગળ વધીએ. ગોવાના વન્યજીવ અભયારણ્ય તો કે ડોક્ટર સલીમ અલી પક્ષી વન્યજીવ અભયારણ્ય આવેલું છે, બરાબર. સલીમ અલી તે ચોરાઓ ટાપુ પર, ચોરાઓ ટાપુ માંડોવી નદીના કિનારે એક મુખવટા મેનગ્રોવ નિવાસસ્થાન ગણાય છે. સલીમ અલી અભયારણ્ય ગોવાની અંદર, બરાબર. ત્યાર પછી મોદેઈ અથવા માદેઈ વન્યજીવ અભયારણ્ય પ્રોજેક્ટ ટાઈગર હેઠળ તેને ટાઈગર રિઝર્વ બનાવવાનું વિચાર આવ્યું હતું 2020માં. વન્યજીવ અભયારણ્યમાં માનવ પ્રાણી સંઘર્ષના કારણે ગ્રામજનો દ્વારા રોયલ બંગાળ વાઘણ અને તેના બચ્ચાને ઝેર આપવામાં આવ્યું હતું. માદેઈ નદી માદેઈ વન્યજીવ અભયારણ્યમાંથી પસાર થાય છે અને પણજી ખાતે સમુદ્રને આ નદી મળે છે. માદેઈ નદી જે કર્ણાટકમાં ગોવામાં માંડોવી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ગોવાની અંદર માંડોવી કહેવાય, બરોબર, જે ગોવા રાજ્યની જીવન દોરી પણ ગણાય. માંડોવી નદી કર્ણાટકના ભીમગઢ ખાતેના ઝરણામાંથી નીકળે છે ભાઈ, નોંધ કરી લેજો, બરોબર. માંદેઈ ગોવાની અંદર માંડોવી કહેવાય, કર્ણાટકની અંદર માંદેઈ કહેવાય. કર્ણાટકના ભીમગઢ ખાતેના ઝરણામાંથી તે નીકળે છે.
આગળ પોઈન્ટ છે મહાદયી પાણી વિવાદ ગોવા, બરોબર, મહાદયી પાણી વિવાદ. તો કે માંડોવી નદીના પાણીની વહેંચણી કર્ણાટક અને ગોવા વચ્ચે વિવાદનું કારણ છે કર્ણાટક સરકાર કલાસા બાંદુરી નાળા પ્રોજેક્ટ, બરોબર, કર્ણાટકના બેલગાવી, બાગલકોટ, ધારવાડ અને ખડક જિલ્લાને પીવાના પાણીનો પુરવઠોના ભાગરૂપે મહાદયી નદીમાંથી કેટલાક પાણીને માલાપ્રભા નદીના તટ પ્રદેશમાં વાળવાનો પ્રસ્તાવ મૂકેલો છે અને પાણીની વહેંચણીનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં છે. ચલો, ગોવાના રામસર સ્થળ તો એક છે નંદા તળાવ. કયું? નંદા તળાવ. તે જુવારી નદી, કઈ નદી? તો કે જુવારી નદીની એક ઉપનદીને અડીને આવેલું એક તાજા પાણીની કડણ છે. તાજા પાણીની એક કડણ છે. ચલો, છત્તીસગઢ ના રાષ્ટ્રીય ઉદ્યાન